दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। नमस्ते विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે લોકોએ આલ્કેન વિશે અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે આલ્કીન વિશે અભ્યાસ કરીએ। કોના વિશે? તો કે આલ્કીન। આ આલ્કીનની મોટા ભાગની સમજ આપણે લોકોએ મેળવી લીધેલી જ છે। આના પહેલાના ચેપ્ટરમાં અગાઉ તમે ઘણી બધી વાર તમને આલ્કીન વિશેની સમજ આપેલી છે। એ જ વસ્તુ ફરી પછી અહીંયા આવશે, પણ આલ્કીન સંયોજન માટે અગત્યની વસ્તુનો સમઘટકો, એની બનાવટ, એ બધી વસ્તુ અને એની રાસાયણિક પ્રક્રિયા, એ બધી વસ્તુ પર હવે આપણે ફોકસ કરવાનું રહેશે। તો આલ્કીન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કેવો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય તો સંતૃપ્ત, ડબલ કે ટ્રિપલ હોય તો અસંતૃપ્ત। અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ આવશે? ડબલ બંધ। કયો પ્રત્યય લાગશે? ઈન। કયો પ્રત્યય લાગે? ઈન। શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? તો CnH2, જેટલા કાર્બન એટલી ડબલ હાઇડ્રોજન। પ્રથમ સભ્ય કોણ? તો કે ઇથીન। કોણ? ઇથીન, C2H4 ઈન લેવલ। બીજું સભ્ય પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનિન, ડોકીન, જેટલા કાર્બન એટલી ડબલ હાઇડ્રોજન। મિથિન નામનું કોઈ સભ્ય બને નહીં, કારણ કાર્બન એક જ છે તો ડબલ બંધ બની શકે। આ હતી આલ્કીનની નોર્મલ અને સામાન્ય વાત। પાછળ કયો પ્રત્યય લાગે? તો કે ઈન। કયો? ઈન। હવે આપણે એને અભ્યાસ કરવાનો છે આલ્કીનની સમઘટકતા। કોની? આલ્કીનની સમઘટકતા। આ નોર્મલ માહિતી, એનું નોર્મલ ઇથેનનું બંધારણ, એ વસ્તુ આપણે સિલેબસમાં નથી, પણ અગત્યની વસ્તુ કે જે 12મા ધોરણ માટે પણ ઉપયોગી છે એ વસ્તુ છે કે સમઘટકતા। આલ્કીનની શું? તો કે સમઘટકતા। આલ્કીનની શું? તો કે સમઘટકતા। આલ્કીન છે બંધારણીય અને ભૌમિતિક એમ બંને પ્રકારની સમઘટકતા દર્શાવે છે। કેવી? તો ભાઈ બંધારણીય અને ભૌમિતિક અને ભૌમિતિક એમ બંને પ્રકારની સમઘટકતા દર્શાવે છે। કોણ? તો કે આલ્કીન। કોણ? આલ્કીન। આમાં પણ આલ્કેનની જેમ જ આલ્કેનમાં મિથેન, ઇથેન, પ્રોપેન સુધી હતું। અહીંયા પણ આલ્કીનની અંદર આ રીતે ઇથીન અને પ્રોપીન, ઇથીન અને પ્રોપીન માત્ર એક જ બંધારણ દર્શાવે છે, માત્ર એક જ બંધારણ દર્શાવે એટલે કે સમઘટકો દર્શાવતા નથી, એટલે કે સમઘટકો ધરાવતા નથી। સમઘટકોની શરૂઆત ક્યાંથી થાય? આલ્કીનમાં તો કે બ્યુટીન। ક્યાંથી? બ્યુટીન। બ્યુટીન અને એનાથી આગળ વધો તમે એમ સમઘટકોનું પ્રમાણ શું થાય? વધતું જાય। શું થાય? વધતું જાય। પ્રોપીન થી ઉચ્ચતર
આલ્કીન એટલે કે બ્યુટીન અને તેનાથી આગળ એટલે કે બ્યુટીન અને તેનાથી વધુ હોય તેવા આલ્કીન સમઘટકો એટલે અલગ અલગ બંધારણ દર્શાવે છે. કોણ કોણ? તો કે ભાઈ બ્યુટીન અને એના કરતા આગળના અલગ અલગ એટલે જુદા જુદા બંધારણ દર્શાવે છે. સ્ક્રીનશોટ લઈ આવો પોઈન્ટનો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. આ પણ આ માહિતી આપણે આવડી ગઈ જોઈએ. હવે આપણે જોઈએ બ્યુટીનના સમઘટકો. તો બ્યુટીન છે અલગ અલગ 3 પ્રકારના બંધારણીય સમઘટકો દર્શાવે છે. એનું બંધારણ અલગ અલગ 3 પ્રકારનું હોય છે. બ્યુટીનની વાત કરી લઈએ આપણે. C4H8 સમઘટકો બ્યુટીન C4H8 આના સમઘટકો. તો હવે પેલા બ્યુટીન ને લખીશું. પેલા નોર્મલ બ્યુટીન ની વાત કરું આપણે તમને. આમ 1 2 3 અને 4 આલ્કીન છે. એક કાર્બન પર શું થશે? ડબલ બોન્ડ. શું થશે? ડબલ બોન્ડ. આ કાર્બનમાં 2 3 અને 4 આની 3 છે એટલે ચોથી આની 4 અને આની 5. આ જ વસ્તુ તમે આમ પણ લખી શકો. CH2 ડબલ બોન્ડ CH CH2 CH3 બંને સમાન જ છે. પરંતુ આ મેં છૂટું પાડી લખ્યું છે ને આ મેં ભેગું લખ્યું. આનું નામ થશે 1 2 3 અને 4 કાર્બન. આનું નામ થશે બ્યુટ-1-ઈન. શું થાય? બ્યુટીન. પણ પેલા કાર્બન પર શું છે? તો કે ભાઈ ડબલ બોન્ડ છે એટલે આને શું કહેવાય? બ્યુટ-1-ઈન. શું કહેવાય? બ્યુટ-1-ઈન. હવે બંધારણ આપણે બદલીએ. ડબલ બોન્ડ આપણે બીજા કાર્બન પર લઈ જઈએ. કયા કાર્બન પર લઈ જઈએ? બીજા કાર્બન પર લઈ જઈએ. આની બરાબર 3 થયા. 1 હવે આ કઈ લખાશે? તો કે ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH CH3 1 2 3 4 3 4 5 3 8. અહીંયા કેટલામાં કાર્બન ઉપર દ્વિબંધ છે? તો કે ભાઈ બીજા કાર્બન. આનું નામ શું થશે? બ્યુટ-2-ઈન. શું થાય? બ્યુટ-2-ઈન. આમ આ રીતનું સંયોજન બને છે. હવે આપણે ત્રીજા હજી એક બંધારણ બને છે આપણે એ આપણે જોઈ લઈએ. તો 1 2 3 કાર્બન. ચોથો કાર્બન આપણે લઈએ અહીંયા. 4 કાર્બન. કેટલા કાર્બન લીધા આપણે? 4. હવે અહીંયા આપણે મૂકી દીધો ડબલ બોન્ડ. હું મૂકી દીધો ડબલ બોન્ડ મૂકી દીધો. તો H H H H H H H H H 3 3 6 8 8 9 થઈ ગયા. નહીં તો ભૂલ આવે છે. આપણે શું ભૂલ આવે જોઈ લઈએ. 4 કાર્બન. 1 2 3 અને 4 કાર્બન. ઓકે. 3 3 6 7 8 9. આ કાર્બનની સંયોજકતા કેટલી થશે? તો કે ભાઈ 2 3 અને 4. આની 2 3 અને 4 2 3 4 અને 5. અહીંયા લઈએ આમથી. તો હવે આનું નામ શું થશે? તો કે જો ફર્સ્ટ અને સેકન્ડ બીજા કાર્બન ઉપર શું છે? તો કે ભાઈ મિથાઇલ છે. શું છે? તો કે ભાઈ મિથાઇલ. એટલે પહેલા આ રીતે લખીએ. CH2 CH3 CH3 આમ થયો. નામ થશે તો કે બીજા કાર્બન પર શું છે? મિથાઇલ. 2 મિથાઇલ પ્રો-1-ઈન. આ નામ બને છે 2 મિથાઇલ પ્રો-1-ઈન. યાદ રાખજો જો ભૂલ તમારી ન
ન થવા દેવી હોય તો કાર્બનની ગણતરી કરવાની. કાર્બન એ વધુ કેટલા સંયોજનો જોડાયા કે એની સંયોજકતા વધુ કેટલી છે તો કે 4. એની 4 સંયોજકતા કમ્પ્લીટ કરતા કંઈ ગડબડ થવી જોઈએ નહીં. બસ આટલી ગણતરી તમે કરશો તો કોઈ દિવસ ભૂલ પડશે તમારે લોકોએ નહીં. આ વાત ખાસ મગજમાં આપણે રાખવાની. તો આ ત્યાં C48 એટલે કે બ્યુટીન ના સમઘટકો કેટલા દિના સમઘટકો તો કે 3. પહેલો કયો બ્યુટવાનીન, બીજો કયો બ્યુટુઇન, ત્રીજો કયો 2 મિથાઇલ પ્રોપવાનીન. આ સમઘટકો બન્યા કોના તો કે ભાઈ બ્યુટીન ના કોના બ્યુટીન. સ્ક્રીનશોટ તમે આનો લઈ લો વ્યવસ્થિત રીતે. ત્યારબાદ આવે છે કોયડા નંબર 13.9. તો કોયડા નંબર 13.9 ની અંદર શું છે આપણે જરા જોઈ લઈએ. એમાં C5H10 એટલે પેન્ટીન. કોણ પેન્ટીન? પેન્ટીનના જુદા બંધારણીય સમઘટકોના નામ લખવાના થાય. તેના સમઘટકો કેટલા છે તો કે 5. કેટલા છે 5. મેં જે રીતે 3 બનાવ્યા એવી તમે 5 બનાવશો તમને આવડી જશે. એમાં પછી હવે આપણે આલ્કીનની સમઘટકતા આપણે એની કઈ સમઘટકતાનો અભ્યાસ કરવાનો છે આપણે તો કે ભાઈ ભૌમિતિક સમઘટકતા. આલ્કીનની ભૌમિતિક સમઘટકતાનો આપણે અભ્યાસ કરવાનો થાય છે. કઈ સમઘટકતા તો કે ભાઈ ભૌમિતિક સમઘટકતાનો આપણે અભ્યાસ કરવાનો થાય. આલ્કીન તો કાર્બન વચ્ચે કેટલા બનશે દ્વિબંધ. જો બહુ સાદી ભાષામાં અને બહુ સહેલાઈથી તમને લોકોને આ વસ્તુ સમજાવવા માંગુ છું. જો આ તમે સમજી જશો તો કઈ તમારા પ્રશ્નો ઉદ્ભવશે નહીં. પરીક્ષામાં આપણી કદાચ સાદી પરીક્ષામાં પૂછાય ભૌમિતિક સમઘટકતા તમે સમજાવવા છે તે છે તો લાંબુ લખાણ કરવું પડે. પણ નીટ બેઝ, ઝેડબલ બેઝ, ગુજકેટ બેઝ કે 12મા ધોરણ માટે તમારી વ્યાખ્યાને શું કહેવા માંગે એની વસ્તુ અગત્યની છે. એટલે હવે હું તમને જે પોઈન્ટ સમજાવવા માંગુ છું એ તમારો ક્લિયર પોઈન્ટ હશે તો ભૌમિતિક સમઘટક સાથે તમને લોકોને તરત જ આવડી જાય. ભૌમિતિક સમઘટકતા મારી ભાષામાં સમજાવું છું તમે ચોપડી કરતા. મુખ્યત્વે 2 પ્રકારની હોય. એક હોય છે સિસ અને બીજી હોય છે ટ્રાન્સ. હોય છે ટ્રાન્સ. સિસ અને ટ્રાન્સ બહુ સાદી ભાષામાં આપણી રીતે સમજાવું છું. આલ્કીન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય તો કે ડબલ બંધ. સમઘટકતા આપણને લોકોને ખબર હશે કેટલા કાર્બનથી શરૂ થાય 4 થી. પ્રોપીન સુધી તો હોતી જ નથી. બરાબર. આ એક વાત મગજમાં રાખવાની છે. હવે 2 સ્થાન અહીંયા ને 2 સ્થાન અહીંયા. ટોટલ સ્થાન કેટલા છે 4. કેટલા છે 4. જો આ બંને સ્થાનમાં સમાન ઘટકો હોય. કેવા હોય? સમાન ઘટકો. ખાસ યાદ રાખજો દ્વિબંધ ધરાવતા કાર્બનની 2 સંયોજકતા પૂર્ણ હોય છે. પૂર્ણ તો કે હા. પરંતુ બંને કાર્બનની બાકીની બંને સંયોજકતા માં આ બાકીની બંને કાર્બન બાકીની સંયોજકતામાં જો સમાન પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ એક સીધી રીતે એક સરખી રીતે અથવા એક જ દિશામાં અથવા એક જ વિન્યાસમાં ગોઠવાયેલા હોય તો તેને
કેવા કહેવાય સીસ સમઘટકો કેવા કહેવાય સીસ સમઘટકો અને જો વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય તો તેને કેવા કહેવાય ટ્રાન્સ સમઘટકો કહે છે વ્યાખ્યા કરતા સમજણ વધારે અગત્યની છે કેવી અગત્યની સમજણ કઈ કે તો આમ જો હું તમારી સામે સંયોજન લખું છું બ્યુટી હું લખીએ આપણે બ્યુટી તો ભાઈ CH3 CH3 આ કોણ છે તો કે ભાઈ બ્યુટી કોણ બ્યુટી H અહીંયા લખો વ્યવસ્થિત રીતે CH3 CH C ડબલ બંધ જો ચાર કાર્બન 1 2 3 અને 4 હાઇડ્રોજન 3 છે 2 C4H8 થઈ ગયો બ્યુટી તો કે યસ હવે બે કાર્બન મૂકી દીધા આપણે ડબલ બંધ હવે આના સ્થાને જોવાનું છે તો જો અહીંયા CH3 મૂકો તમે અને અહીંયા CH3 મૂકો H આ ગોઠવણી થાય તો બંને બાજુ સમજો ખાસ બંને બાજુ શું છે તો કે CH3 સમાન બાકીની બંને સમાન પરમાણુ કે બે એક જ સરખી રીતે ગોઠવાયેલા હોય તો આ બંધારણને શું કહેવાય સીસ આનું નામ છે 1 2 3 4 સીસ બ્યુટ ટુ એ આનું નામ શું બનશે સીસ બ્યુટ ટુ એ શું કહેવાય સીસ સીસ અથવા બીજું નામ આને શું કહેવાય સમપક્ષી શું કહેવાય સમપક્ષ અથવા સમપક્ષી સરખા પક્ષમાં આવેલું હોય તે સમપક્ષી પક્ષી એટલે ઉડે પક્ષી નહીં એક જ સરખા પક્ષમાં આવેલો હોય અને આને શું કહેવાય વિપક્ષી શું કહેવાય વિપક્ષી હવે જો આ CH3 અહીંયા આવતા રહે અથવા તો આ CH3 અહીંયા આવતા રહે એટલે શું કહેવાય ટ્રાન્સ શું કહેવાય ટ્રાન્સ એ આપણે બનાવીએ C ડબલ બંધ C તો જો CH3 H જો બાકીનું બધું સમાન જ છે કાંઈ ફરક પડતો નથી આ જ વસ્તુ છે પણ અહીંયા બંને એક જ લાઈનમાં છે અહીંયા બંને એકબીજાને કેવા થઈ ગયા તો કે ક્રોસ કેવા થઈ ગયા ક્રોસ વિરુદ્ધ બાજુ આને શું કહેવાય ટ્રાન્સ બ્યુટ ટુ એ શું કહેવાય ટ્રાન્સ અથવા તો વિપક્ષી બ્યુટ ટુ એ આ ખાસ મગજમાં રાખજો તો યાદ રાખજો આલ્કીનની સમઘટકતા છે એમાં ભૌમિતિક સમઘટકતા મુખ્યત્વે બે પ્રકારની કેટલા પ્રકારની તો કે ભાઈ બે પ્રકારની એક કઈ તો કે ભાઈ સીસ કઈ સીસ બીજી કઈ તો કે ભાઈ ટ્રાન્સ કઈ ટ્રાન્સ સીસમાં શું હોય તો કે ભાઈ દ્વિબંધ ધરાવતા કાર્બનના જે છેડા છે એ છેડે સમાન વસ્તુ આવેલી હોય એક જ લાઈનમાં ટ્રાન્સમાં સમાન આવેલું હોય નહીં એક બંને વસ્તુ એકબીજાને કઈ સામે આવેલી વિરુદ્ધ બાજુ આવેલી કઈ બાજુ આવેલી હોય વિરુદ્ધ બાજુ આના કારણે શું થાય તો કે અહીંયા આ ધ્રુવીય હોય કેવું હોય ધ્રુવીય ધ્રુવીય હોય એટલે શું ધરાવે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા દર્શાવે છે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા દર્શાવે આશરે કેટલી છે તો 0.33 d બાય દ્વિધ્રુવીય ચાર્જ માત્રા હું તો કહેતો આની ત્રીજો ચાર્જ માત્રા આશરે કેટલી થાય તો કે ભાઈ 0.33 d કેટલી થાય 0.33 d ટ્રાન્સની વાત કરીએ તો જેટલું આનું આકર્ષણ એટલું આનું આકર્ષણ જેટલું આનું આકર્ષણ એટલું આનું આકર્ષણ બંને એકબીજાને કેવા છે વિરુદ્ધમાં વિરુદ્ધ દિશામાં સરખા બળ લાગે એટલે બળનું પરિણામી બળ કેવું થઈ જાય તો કે શૂન્ય તો આ કેવું હોય તો કે અહીં અધ્રુવી હોય છે આ બંધારણ અધ્રુવીય હોય કેવું હોય અધ્રુવીય હોય છે આ બંધારણ છે કેવું હોય તો કે ભાઈ અધ્રુવીય હોય છે અધ્રુવીય એટલે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ધરાવે નહીં દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કેટલી થઈ જાય તો કે 0 કેટલી થઈ જાય 0 ડિવાઇડ થઈ જાય એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે ફરીવાર
આલ્કીનની સમઘટકતાની વાત કરતા હતા. એમાં આપણે કઈ સમઘટકતાનો અભ્યાસ કરીએ છીએ તો કે ભાઈ ભૌમિતિક સમઘટકતાનો અભ્યાસ કરીએ છીએ. કઈ સમઘટકતાનો અભ્યાસ કરીએ છીએ આપણે તો કે ભાઈ ભૌમિતિક સમઘટકતાનો અભ્યાસ કરીએ છીએ. તો ભૌમિતિક સમઘટકતા મુખ્યત્વે કેટલા પ્રકારની હોય તો કે ભાઈ બે પ્રકારની હોય છે. કેટલા પ્રકારની હોય છે તો કે બે પ્રકારની. એક છે સીસ અને બીજી છે ટ્રાન્સ. એક છે સીસ અને બીજી છે ટ્રાન્સ. સીસ ની વાત કરીએ તો સીસ સમઘટકતા કોને કહેવાય તો જો આના ઉપરથી બહુ સરસ સમજાય છે તમને કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય પછી જે બે સંયોજકતા છે તેમાં સમાન જગ્યા સમાન પરમાણુ આવેલા હોય તો એ સીસ કહેવાય. પણ સમાન પરમાણુ એકબીજાના સામસામા હોય એટલે વિરુદ્ધ દિશામાં હોય તો એને કેવા કહેવાય ટ્રાન્સ કહેવાય. સીસ છે એ કેવો હોય તો કે ધ્રુવીય હોય. કેવો હોય ધ્રુવીય. દ્વિધ્રુવીય ચાર્જ માત્રા દર્શાવે. હું દર્શાવે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા. અને આશરે એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કેટલી છે તો 0.33 બાય. જ્યારે ટ્રાન્સ સમઘટકો છે એ કેવા હોય તો કે અધ્રુવીય. કેવા હોય અધ્રુવીય. અને એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કેવી છે તો કે 0. કેવી છે કારણ કે બંને એકબીજાની અસરોને શું કરશે તો કે નાબૂદ કરે છે. શું કરે નાબૂદ કરે છે. સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત રીતે. આના આધારે થોડું જોઈ લઈએ આપણે પછી વધારે આગળ અભ્યાસ કરીએ. કોયડો છે 13.10. એક કોયડો જોઈ લઈએ. નીચેના સંયોજનના સીસ અને ટ્રાન્સ સમઘટકો દોરો અને એના આઈયુપીએસી શું કરો તો કે ભાઈ નામ લખો. શું લખો નામ લખો. તો પેલું છે CH Cl ડબલ બોન્ડ CHCl. તો જો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે શું કરી નાખવાનું છે તો કે ડબલ બોન્ડ લખી નાખવાનું. આકાશે આ લખવાનું. હવે કાર્બનની સંયોજકતા કેટલી બાકી રહી તો કે 2. હવે અહીંયા શું છે તો કે H અને Cl. અહીંયા તો મૂકી દીધું H અને Cl. તો અહીંયા બંને સરખું અહીંયા બંને સરખું. તો આને કયો સમઘટક કહેવાય તો કે સીસ. કયો કહેવાય સીસ. એ જ વસ્તુ અહીંયા જોઈએ H Cl શું થઈ ગયું ટ્રાન્સ. શું થઈ ગયું ટ્રાન્સ. બસ હવે તો નામકરણ કરતા તમને આવડે છે. આ તો આપણે ડાયરેક્ટ સાદું મૂક્યું હોય તો આવું તમે નામ કરેલું છે 1 2 છે 1 2 બે એટલે લખાય ડાય ક્લોરો ઇથેન 1 2 ડાયક્લોરો ઇથેન. તો બંધારણ કેવું બનાવ્યું આપણે સીસ. નામ અહીંયા આપણે ટ્રાન્સ 1 2 ડાયક્લોરો ઇથીન. સો ઇથેન ને શું થશે ઇથીન 1 2 ડાયક્લોરો ઇથીન. નામ પર બની સીસ 1 2 ડાયક્લોરો ઇથીન અને ટ્રાન્સ 1 2 ડાયક્લોરો ઇથીન. ચોપડીમાં ઇથેન આપ્યું છે. ચોપડીની અંદર શું આપ્યું છે ઇથેન આપ્યું છે. પણ એ ચોપડીની શું છે તો કે ભૂલ છે. બનતું હોય માનવ માત્ર છે ભૂલને પાત્ર છે. ખરેખર ડબલ બંધ આવે એટલે ઇથેન આવે નહીં. જો ચોપડી મુજબ નામકરણ હોય તો એ આમ થાય. આમ હોય ને તો 1 2 ડાયક્લોરો ઇથેન થાય. આમ હોય તો. પણ અહીંયા શું છે બેટા તો કે ભાઈ ડબલ બંધ. શું છે ડબલ બંધ. એટલે
એટલે શું આવશે તો કે ઇથિન. શું આવશે ઇથિન આવશે. આ વાત ખાસ મગજમાં આપણે રાખી દઈએ. એટલે ચોપડીમાં જે કંઈ ભૂલ છે જરા સુધારી નાખજો અને શું ભૂલ છે તમને પાછો આઈડિયા હોવો જોઈએ. સ્ક્રીનશોટ આનો લઈ નાખો એટલે આના પછીનો અમારે બીજું છે આમાંના ભાઈ આપણે જોઈ લઈએ. આમ તમે છોટું પાડી લખો તો કોઈ દિવસ બને ત્યાં સુધી ભૂલ પડે નહીં. C2H5CCH3 C2H5CCH3 double bond CCH3 C2H5 આ એક સંયોજન છે. તમામ કશું જ નવું કરવાનું નથી. આપણે પેલા કાર્બન કાર્બન ડબલ બોન્ડ વાળા લઈ લઈએ છે. એક બાજુ શું છે તો કે C2H5, બીજી બાજુ શું છે CH3. જે વસ્તુ આ બાજુ છે એ જ વસ્તુ એ રીતે મૂકી દો એટલે હું કયું બંધારણ થઈ ગયું તો કે 6. એના કરતા ઉલટું. વિરુદ્ધ બાજુ મૂકી દો. આ કયું બંધારણ થઈ ગયું ભાઈ ટ્રાન્સ. તો બસ હવે બીજું કાંઈ આપણે ફરક રહેતો જ નથી. હવે આપણે નિયમ મુજબ સૌથી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા શું કરવી પડે તો કે પસંદ કરવી પડે. શું કરવી પડે તો કે ભાઈ પસંદ કરવી પડે. કઈ રીતે કરાય તો જો આમ કરાય તમારે CH3 CH2 આ લખ્યું C2H5 થઈ ગયું. યસ, પછી પાછો કાર્બન ડબલ બોન્ડ કાર્બન પાછું CH2 CH3 આ. હવે અહીંયા શું છે તો કે ભાઈ CH3, અહીંયા પણ શું છે તો કે ભાઈ CH3 છે. CH3 તો કે યસ. હવે આનું નામ 1 2 3 પછી 4. અહીંથી 1 2 3 પછી 4. આ નામ શું છે તો કે 3 4 dimethyl 3 4 dimethyl. ખરેખર હા 3 4 dimethyl. હું નામ છે 1 2 3 6 કાર્બન છે તો કે hex 3 4 dimethyl hex 3 3 4 dimethyl hex 3 in. યાદ રાખજો 3 4 dimethyl hex 3 in. પણ આ આપણે આપણું નોર્મલ નામ લીધું. કેવું નામ લખ્યું નોર્મલ. હવે તમે આ જ વસ્તુ બંધારણમાં જાઓ આ જ વસ્તુ છે પણ C2H5 એક લાઈનમાં અને CH3 એક લાઈનમાં. એટલે હું થઈ ગયો આપણો શબ્દ એટલે 6. હવે હું નામ આવશે 3 4 dimethyl hex 3 સેમ બધું નામ અહીંયા શબ્દ કયો આવી જાય ટ્રાન્સ 3 4 dimethyl hex 3 વાત થઈ ગઈ. તો આ હતી આલ્કેની સમઘટકનું એક સામાન્ય ઉદાહરણ. આનું વ્યવસ્થિત સ્ક્રીનશોટ તમે લઈ લો. હવે વધુ અગત્યનો પોઈન્ટ છે આપણો આલ્કેનની બનાવટ. આલ્કેનની ઘણી બધી બનાવટો છે આપણે અભ્યાસ કરવાનો. બસ એના ઉપર ફોકસ કરીએ. કોઈ એક બનાવટ તો આપણે આવડવી જોઈએ. બીજી બનાવટોમાં વધુ ઊંડા ન ઉતરીએ તો ચાલે પણ એક બનાવટ તો આપણને આવડવી જ જોઈએ. કોઈ પણ એક જેટલી ભણશું એમાંથી. હવે પછીનો આપણો પોઈન્ટ છે આલ્કીનની બનાવટ.
આલ્કીનની બનાવટ. તો આલ્કાઇન સંયોજનોમાંથી આલ્કીન બનાવો. પહેલી બનાવટ કઈ બનશો આપણે તો ભાઈ આલ્કાઇન સંયોજનોમાંથી આલ્કીન બનાવો. કેમાંથી? તો કે આલ્કાઇન છે. આલ્કાઇન એટલે ક્યાં મેં તમને કીધું હતું કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ આવેલો હોય? ટ્રિપલ બંધ. એને કયો કહેવાય? તો કે ભાઈ આલ્કાઇન. કયો કહેવાય? તો કે આલ્કાઇન તરીકે ઓળખવામાં આવે છે. કોની વચ્ચે? તો કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ આવેલો હોય? તો કે ભાઈ ટ્રિપલ બંધ આવેલો હોય. તો એવા સંયોજનોને કયા સંયોજનો કહેવાય? તો કે ભાઈ આલ્કાઇન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. તો આવા આલ્કાઇન સંયોજનોમાંથી આપણે શું બનાવવાનો છે? તો કે આલ્કીન બનાવવાનો છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે. ટ્રિપલ બંધ તોડો એટલે શું બની જાય? આલ્કીન. વધુ પડતું તાકાત વાપરી દો તો શું બની જાય? આલ્કીન. એટલે ધ્યાન આલ્કીન તો ધ્યાન રાખવી પડે આ પ્રક્રિયામાં. કઈ રીતનું હોય જરા જોઈ લઈએ. તો કે આલ્કાઇનની કોની? તો કે ભાઈ આલ્કાઇનની ગણતરીપૂર્વકના હાઇડ્રોજન વાયુ સાથે ગણતરીપૂર્વકના ડાયહાઇડ્રોજન વાયુ સાથે ગણતરીપૂર્વકના શું કામ? તો તમે વધારે ઉમેરી દો તો ત્રણેય બંધ તૂટીએ સિંગલ બંધ જ રહે તો આલ્કેન થઈ જાય. આપણે આલ્કેન નથી બનાવવાનું શું છે? આલ્કીન. શું બનાવવાનો છે? આલ્કીન. તો આલ્કાઇન ગણતરીપૂર્વકના ડાયહાઇડ્રોજન સાથે પેલેડીકૃત ચારકોલ ચારકોલ એકદમ સક્રિય હોય. એમાં પેલેડિયમ નાખેલું હોય તેની સક્રિયતા વધારે. થોડો કેવો બનાવે? સક્રિયતા શું કરવી પડે? તો કે ઘટાડવી પડે. શું કરવી પડે? તો કે ઘટાડ નિષ્ક્રિય બનાવવો પડે. પેલેડીકૃત ચારકોલ એની સક્રિયતા વધારે હોય, એની સક્રિયતા શું કરવી પડે? ઘટાડવી પડે, નિષ્ક્રિય કરવું પડે. એ નિષ્ક્રિય કઈ રીતે થાય એ તમને કહી દઉં. પેલેડીકૃત ચારકોલ કે જે સલ્ફરના સંયોજનો. કોના સંયોજનો? તો કે સલ્ફરના સંયોજનો. સલ્ફરના સંયોજનો તમે રાખો એટલે આજે પેલેડીકૃત ચારકોલ હોય ની સક્રિયતા શું થઈ જાય? તો કે ભાઈ ડાઉન થઈ જાય. શું થઈ જાય? ડાઉન થઈ જાય. અને જો તમારે એ ના રાખવું હોય તમારે તો શું રાખવું પડે? ક્વિનોલિન અથવા ક્વિનોલિન. આ ઝેરી પદાર્થ છે. ઝેરી પદાર્થ ક્વિનોલિન જેવા ઝેરી પદાર્થથી શું કરવામાં આવે? તો કે નિષ્ક્રિય. આ ખાસ યાદ રાખજો. આ પેલેડીકૃત ચારકોલને શું કરવામાં આવે? તો કે ભાઈ નિષ્ક્રિય કરવામાં આવે. શું કરવામાં આવે? તો કે ભાઈ નિષ્ક્રિય કરવામાં આવે. કોની મદદથી નિષ્ક્રિય કરવામાં આવે? તો કે ભાઈ સલ્ફરના સંયોજનો. કોના? તો કે સલ્ફરના સંયોજનો. અથવા તો કોણ? તો કે ક્વિનોલિન. કોણ? તો કે ક્વિનોલિન જેવા ઝેરી પદાર્થની હાજરીમાં શું કરવામાં આવે? તો કે ભાઈ નિષ્ક્રિય કરવામાં આવે છે. નિષ્ક્રિય કરી આંશિક, સંપૂર્ણ નહીં પણ કેવું? આંશિક. સંપૂર્ણ નહીં, સંપૂર્ણ થાય તો આલ્કેન બને. શું થાય? આલ્કેન બને. આપણે શું કરવાનું છે? આંશિક. આંશિક રિડક્શન કરી નિષ્ક્રિય કરી આંશિક રિડક્શન કરવાથી આપણને શું મળે? આલ્કીન મળે છે. શું મળે? આલ્કીન મળે છે. આ જે આલ્કીન મળે એ આલ્કીન કેવો હોય? તો કે સીસ. કેવો હોય? સીસ. હવે આ જે પેલેડીકૃત ચારકોલ. કોણ? તો કે પેલેડીકૃત ચારકોલ કે જે નિષ્ક્રિય બન્યું એને શું કહેવાય? તો કે ભાઈ લિનરાલ ઉદ્દીપક. શું કહેવાય? લિનરાલ ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ આ એક નવો છે પણ આપણે યાદ રાખવાનો છે. ખાસ યાદ રાખજો. જો આંશિક રીતે નિષ્ક્રિય કરે પેલેડીકૃત ચારકોલને શું કહેવાય? લિંડલાર ઉદ્દીપક. લિંડલાર ઉદ્દીપક કહે છે. શું કહેવાય? લિંડલાર ઉદ્દીપક કહે છે. આ રીતે જે આલ્કીન બને અહીં બનતું આલ્કીન
સીસ પ્રકારનો અને સીસ અને ટ્રાન્સ મેં તમને કહી દીધું. મેં તમને આ વાત કરી દીધી. જોઈએ ક્લિયર. આનું કઈ છે તો કે આલ્કાઇન. શું છે? આલ્કાઇન. આની ડાયહાઇડ્રોજન સાથે પેરિકૃત કરેલા ચાર્કોલની હાજરીમાં શું કરો તો કે પ્રક્રિયા કરો તો શું બનશે તમને લોકોને? આવો બન્યો સીસ આલ્કીન. બન્યો સીસ આલ્કીન. હવે મગજમાં પ્રશ્ન ઉભો થાય, સાહેબ ટ્રાન્સ આલ્કીન આલ્કીન કઈ રીતે? આ કયો આલ્કીન બન્યો? સીસ આલ્કીન. ટ્રાન્સ આલ્કીન આના પછી કહું તમને. પહેલા સીસ આલ્કીન ફરી એકવાર. આલ્કાઇનની કોની? આલ્કાઇનની ગણતરીપૂર્વકના હાઇડ્રોજન વાયુ સાથે કેવા તો ગણતરી ચોક્કસ નક્કી કરો. વધારે પ્રમાણ મેળવશો તો તને બંધોડ નાખીને આલ્કેન બનાવે. આલ્કીન બને નહીં. ગણતરીપૂર્વકના હાઇડ્રોજન સાથે પેલેડીકૃત ચાર્કોલ. પેલેડીકૃત ચાર્કોલ પ્રમાણમાં સક્રિય હોય કે જેને સલ્ફરના સંયોજન અથવા તો ક્વિનોલિન જેવા ઝેરી પદાર્થથી શું કરવામાં આવે તો કે ભાઈ નિષ્ક્રિય કરવામાં આવે. નિષ્ક્રિય કરીને આંશિક રિડક્શન કરો તમે એટલે આપણને શું મળે? આલ્કીન મળે. આ જે પેલેડીકૃત ચાર્કોલ નિષ્ક્રિય થયો એને ક્યાં નામ ઓળખીએ આપણે તો કે ભાઈ લિન્ડલાર ઉદ્દીપક. ક્યાં નામ ઓળખીએ તો કે ભાઈ લિન્ડલાર ઉદ્દીપકના નામે ઓળખવામાં આવે છે. એના ફરી વગર નામ થોડું અઘરું પસંદ કર્યું હોય આપણી ભાષામાં કહીએ તો, પણ ખરેખર જે તે વૈજ્ઞાનિક અથવા જે તે સ્થિતિ ઉપરથી નામ રાખેલા હોય. આ ઉદ્દીપકની તરીકે કામ કરે પ્રક્રિયા પ્રમાણમાં કેવી બનાવે તો કે ભાઈ ઝડપી બનાવે. અહીંયા જે આલ્કીન મળશે કેવા પ્રકારનો મળશે? સીસ. કેવા પ્રકારનો મળશે? સીસ પ્રકારનો. હવે વાત આવે ટ્રાન્સ આલ્કીન મેળવવાની. કોની વાત આવે આપણી તો કે ભાઈ ટ્રાન્સ આલ્કીન કઈ રીતે મળે એ જોઈ લઈએ આપણે. હવે આલ્કાઇન સંયોજનો ટ્રાન્સ આલ્કીન માટે એના માટે શું કરવાનું તો કે ભાઈ આલ્કાઇન સંયોજનો પ્રવાહી NH3 માં આલ્કાઇન સંયોજનો પ્રવાહી NH3 માં રહેલા સોડિયમ એટલે કે Na સાથે રિડક્શન કરવાથી ટ્રાન્સ આલ્કીન મળે. શું મળે? ટ્રાન્સ આલ્કીન મળે છે. સેમ આ જ વસ્તુ બધી નવી કાંઈ થશે નહીં. સી ટ્રિપલ બોન્ડ સી આરએસ વત્તા H2 કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે આપણે લોકોએ તો કે ભાઈ પ્રવાહી NH3 હાજરીમાં. કોની સાથે પ્રક્રિયા કરાવો તમે લોકો તો કે ભાઈ સોડિયમની સાથે. કોની સાથે? સોડિયમ સાથે પ્રક્રિયા કરાવો એટલે શું થાય તો જોવાનું RDS RH. આ ઉપર લખો તો આને નીચે લખો તો ખોટું પડે નહીં. આવું પેનો ઘટક તો કે ભાઈ ટ્રાન્સ આલ્કીન. શું મળ્યું આપણને? ટ્રાન્સ આલ્કીન મળે છે. તો આમ આ રીતે સિસ અને ટ્રાન્સ અલગ અલગ આલ્કીન તમે મેળવી શકો. આ હતી આલ્કાઇનમાંથી આલ્કીન બનાવવાની પદ્ધતિ. હવે બીજી પદ્ધતિઓ છે તે આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું.